હેલો. બોલો. હા સાહેબ, એક મિનિટ ચાલુ રાખો. હમ સર બોલો. સ્ટેમ સેલ હું પેલી પડીકી છે ને હું હા. રોજ યુઝ કરું છું બરોબર. અને મને છે ને જેવી હું ચાહું છું ને હા. એવી થતી નહીં હાથમાં. એટલે શું નહીં થતું કહો? આખી હાથ ખુલતો નહીં. પેલી ઇમ્પ્રુવમેન્ટ આવી હા. અને સ્પીકિંગમાં પ્રોબ્લેમ દૂરથી થોડી. બરોબર બરોબર. હાલે હજી તો મતલબ આપણે આટલું બધું રિઝલ્ટ મળ્યું પણ 4-5 દિવસમાં જ મળ્યું ને ભાઈ? 4-5 દિવસ. હા, હજી તો બસ 4-5 એમાં દિવસમાં જો આટલું સ્પીકિંગમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, પછી હાથમાં વર્કિંગમાં થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ હજી 5 દિવસમાં જ આવ્યું છે. અચ્છા. હા, હજી તો આપણે લેવો મહિના 2 મહિના 3 મહિના લો, આખું બોડીનું ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે 100% આવશે. 100% આવશે. હા, હજી તો આપણે 5 દિવસમાં તો બધું નામ મટી જાય ને. અચ્છા. એટલે હા બાબુ શું કહે છે ભાઈ, હા હા. હું સ્ટાર્ટિંગ આટલું છે મને આવશે ખરું ને નિરાશ આવશે થઈ ખરું, જવાનું? ભલે ગમે તેટલા વર્ષ રહ્યા આવશે ખરું. ઇમ્પ્રુવમેન્ટ 100% લઈ આવવાની જવાબદારી મારી. બસ એ ભાઈ જો કહે છે. ઓકે જો 5 દિવસમાં આટલું તું ખુશ થઈ ગયો ને, હા હા હા, તો પછી બાકી દુનિયાના ડોક્ટર પેરાલિસિસ કોઈનું આખી જિંદગી મટાડતા જ નથી. હા. હા, એટલે કોઈ ચિંતા એટલે નહીં કરવાનો. ભાઈ એ હરડી ગયો છે કે મને નહીં મટે એ ના બધું. ના મેં કીધું ના ના ના, મળશે તને ભાઈ. 5 દિવસ તું ખુશ થઈ જાય એવું રિઝલ્ટ તને મળ્યું છે તો પછી શું ચિંતા કરવાની? બસ બેટા જો ખુશ રહે જો ભાઈ સાહેબ હમ. ગેરંટી લેશે. બધા તને દોડતો કરી દઉં, તારે જ આપવાનું ગાડી ચલાવીને માં વાપીસ. હા હા ભાઈ ગાડી લાવે જ છે 25 દિવસમાં એની નવી ગાડી આવે છે ચલાવીને તમારે તો આવો એવું કરી દો હા, બરાબર બસ ને? એવું કરી દેવાનું હો. આપણે ઉતાવ નહીં, આપણે ભલે 1 મહિનો 2 મહિના વધારે ખાવી પડતી પણ થશે 100%. ભાઈ એનામાં તો ભાઈ ઘણો બધો ફરક પડશે હે ને? શું શું ઇમ્પ્રુવમેન્ટ આવી એના? એને શું છે હાથ થોડો ખુલ્લો છે ભાઈ. બરોબર અને પ્લસ થોડું બોલવામાં સ્પીકિંગમાં જે અટકાતું હતું ને એ થોડો સહેજ ફેર પડ્યો છે એમ કે. બરોબર. હા એટલે બાકી 4-5 દિવસમાં આટલું ઇમ્પ્રુવમેન્ટ સારું જ કહેવાય. હા એમાં તો પાણી બહુ પીતો નહીં ભાઈ તોય. બરોબર. ના ના, કોઈ પડી ચિંતા કે નહીં. હાર બસ હા એટલે જ કે અને